જય સ્વામિનારાયણ. આ નોકર હોય ને એમાં 2-3 પ્રકાર હોય. એક નોકર એવો હોય પગાર લઈ લે પણ કામ કરે નહીં. એક નોકર એવો હોય કે જેટલો પગાર એટલું કામ કરે. એક ત્રીજો નોકર એવો હોય કે જેટલું દે એનાથી સવાયું કામ કરે. હે એમ આપણે આશ્રિત તો ખરા પણ સવાયા થઈને રહીએ તો ભગવાન રીજે. નોકરની રીતે જો ના રહીએ તો કાઢી મૂકે કે નહીં. એ ભાઈ જા જાય. એક નોકર હતો ને તો હાવ આળસુ ની યદી કામ કાંઈ કરે નહીં. ટેબલ ઉપર જાય તે બધા ધૂળના થર જાય હોય. શેઠ આમ લીટો કરે ને તો ધૂળ નીકળે. તો એકવાર તો કીધું, બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, કઈ થાય ગયા. પછી શેઠ એકવાર ક્યાંક રામા, હા મને લાગે છે કે મારે હવે બીજો નોકર ગોતવો પડશે. હા 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 રાખવો જ પડશે, એકલાથી નથી પહોંચાતું, બીજો રાખવો જ પડશે તમારે, એકલાથી પૂરું નથી થતું. એટલે આવા અક્કલ મઠ્ઠા હોય મારીને કાઢવા પડે ને. એમ આપણે એવા ભગત થાય તો ભગવાન કંઈ પૂરું કરે નહીં. કહેવાના માત્રના સત્સંગી એમ નહીં, સાચા સેવક થાવું તો ભગવાન બધું આપવા તૈયાર છે. સેવકાઈ તો હોવી જોઈએ કે નહીં. ખાલી તિલક ચાલો કંઠી પ્રસાદ ખાવામાં આગળ, હે જ્યાં ઉત્સવ સમયો ભાળી જાય એટલે બેસી જાય. અરે ભાઈ તમે ભજન કરો, સત્સંગ રાખો, સેવા કરો, આજ્ઞા પાળો, ઉપાસના રાખો, ધર્મ પાળો, નિયમ પાળો, માળા કરો, સંત સેવાગમ કરો, સેવા કરો, શિક્ષાપત્રી પાળો, આ બધું કરો તો સેવક. તો સેવકને માટે બધું આપવા તૈયાર છે. સેવક તો થવું પડે ને. આ શરત કન્ડિશન તો હોય કે નહીં. તમે કહો કે અમે સત્સંગી છે અને અમને આ સ્વામી કહે છે એવું કાંઈ મળતું નથી, હજી નોકરીને ગોઠવાનું નથી. પણ થોડો વિચાર કરો તમે શું કરો છો. તમે પેલી કેટેગરીના નોકર છો. સેવકાઈ તો બરાબર હોવી જોઈએ. કારણ કે જો શેઠ કેવા નોકર ઉપર રીજે કે હોય નોકર પણ ઘરનું સભ્ય થઈ જાય, હે એના ઉપર શેઠ બહુ રીજે ને. પગાર તો દે, સારી ચીજ વસ્તુ આવે ને તો એને એક કેરીનો ટોપલો આપે. એ પગારમાં ન હોય કાંઈ, પણ એ ઘરનો સભ્ય થઈ ગયો છે. પોતે ખાય એ એને આપે. લે એ આ લઈ જા તારા છોકરાઓને ખાજો. અરે શેઠ સાહેબ બહુ અરે જાજુ શું આપણે ક્યાં તાણ છે. અને તું કઈ ઓછું કરે છે. હે તું ઘરે જવાનું કહે તો જાતો નથી. મહેમાન હોય ત્યારે તું અહીંયા પડ્યો રહ્યો છો. અને આ બધા ઘરના વાસણ પોતા આ તે તારા સવાયું દોઢું ઘરના માણસની જેમ કામ કરે. અને વિશ્વાસ કેવો તને ચાવીઓના જુડા હોપીને વિયા જાય તો તારા પંડમાં પ્રાણ હોય ત્યાં સુધી આમાં કાંઈ નીકળે નહીં, આગુ પાછું ન થાય. આવો માણસ ક્યાંથી મળે. તું ઘણા ડ્રાઈવર એવા હોય ને શેઠને એવા સાચવે કે જાણે સગો બાપ હોય તો એને શેઠ રીજે. નોકર છે પણ કેવા થઈ જાય છે ઘરના. ત્યારે સમાજમાં ઘણા એવા છે ઘરના સભ્ય હોય તો નોકર જેવા થઈને રહે. ઘરના સભ્ય હોય પણ ભળી શકે નહીં, નોકરની જેમ રહે તો એને સુખ ન આવે. એક સાધુ બહુ સરસ વાત કરતા હતા કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ, આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો આપણી ફરજ છે આપણે ગોઠવાઈ જવું. કેવી સરસ વાત. આપણે આવ્યા છીએ ને સામેથી એટલે આપણે ગોઠવાઈ જવું. એમ ભાઈ તમે કોઈ જગ્યાએ નોકરીએ જાઓ, કોઈને ઘરે રહેવા જાઓ, કોઈ મિત્રને ત્યાં તમે જાઓ, કોઈના વ્યવહાર પ્રસંગે તમે જાઓ, કે કોઈને ત્યાં તમે પરણીને જાઓ, તો તમે આવ્યા છો ને ફરજ તમારી છે ગોઠવાઈ જવું. કારણ કે 15 જણાનો ઓફિસનો સ્ટાફ હોય તો એમ ન ઈચ્છા રખાય કે 15 જણા એનો સ્વભાવ બદલે. એ ખોટી વાત છે. બહુ સાધુ એ માર્મિક વાત કરી કે તમે આવ્યા છો ને સામે ચાલીને તમે આવ્યા છો ને, હા એ તમારે જ ગોઠવાઈ જવું પડે તો સુખી થાવ. 15 જણા કે 10 જણા એ આ સ્ટાફ હોય એની પાછી અપેક્ષા ન રખાય કે બધા એનો સ્વભાવ બદલી નાખે. તમે એક બદલી નાખો ને અને ગોઠવાઈ જાઓ. ફરજ આ સનાતન સૂત્ર છે. તમે આવ્યા છો ને તો તમારે ગોઠવાઈ જવું. આ સભા ચાલે છે, આમાં કોઈ આવે એને જ ગોઠવાઈ જવું પડે. સીધી વાત છે ને. સભાની રીતે ચાલે જ છે. પછી એ એમ કે મને આમાં કોઈ ગોઠવે એ મેળ ના પડે. અને એ જેટલી અપેક્ષા રાખે એટલું દુઃખ થાય. એને જ્યાં ખૂણો મળે ત્યાં એને ગોઠવાઈ જવાય જો એને સુખી થવું હોય તો. સીધો જ રસ્તો છે આ.
ગોઠવાઈ જવું, પોતે પોતાનો સ્વભાવ છોડવો, પોતાની ભૂલ વિચારવી કે કાંઈ પણ થાય ને મારી ક્યાં ભૂલ હશે, એ સુખી થાય. પણ સામાવાળાની જ ભૂલ પોતે રાખે, જિંદગીમાં સુખી ન થાય. માણસને સુખી થવું છે, પણ સુખ કેમ આવે એ ક્યાંય કોલેજ શાળામાં ભણાવવામાં આવતું નથી. આ સોશિયલ જે છે એ સત્સંગમાં જો તમે આવે, સત્સંગની રીતે જવાબદારી છે આ, પણ ક્યાંક સ્કૂલ કોલેજમાં કાંઈ ભણાવવામાં આવતું નથી. એટલે ઘણા લોકો બહુ ભણ્યા હોય પણ જીવનમાં કેમ મેચ થવું એનું ક્યાંય શિક્ષણ નથી, આખી જિંદગી દુઃખી થાય. એટલે ભલા માણસ એવા પુસ્તકો વાંચો કે એમાં આપણને શીખવાડ્યું હોય, કેવા કેવા પુસ્તકો, કેવું કેવું લેખકોએ લખ્યું હોય છે. તમારે સમાજમાં જીવવું છે, પરિવારમાં જીવવું છે, કોઈ જગ્યાએ નોકરી કરવી છે, કોઈની ઓફિસમાં તમારે કામ કરવું છે, તો તમારે કેમ વર્તવું, તમારો સ્વભાવ કેમ રાખવો, તમારે કેમ લેટ ગો કરવું, બીજા કોઈ બોલે ત્યારે તેને કેમ તમારે માઇલ્ડ કરવું, આ બધું કેટલું બતાવ્યું હોય છે. તમે એવું વાંચો જ નહીં ને ગાંઠો જ વાળ્યા રાખો તો તમે દુઃખી થઈ જશો. તમે પોતે જ આ દોરો હોય આમ, એમાં હું એક ગાંઠ વાળું, બીજી ગાંઠ વાળું, ત્રીજી ગાંઠ વાળું, ચોથી ગાંઠ વાળું, પાંચમી ગાંઠ વાળું, છઠ્ઠી ગાંઠ વાળું, એટલે પછી દોરો ગાંઠો ગાંઠો થઈ જાય. અને પછી તમે આમ ફેરવો, સુખ આવે. આ ગાંઠો કોણે વાળી? મેં વાળીને, અને પછી હું વાંક કાઢું, મને કે મજા નથી આવતી, પણ ડોહો તારો આ વાળ્યું શું કામ? એટલે એક સુખ ન આવે અને બીજું ગાંઠો વાળી એટલો દોરો ટૂંકો થાય. જીવનમાં રસ ના આવે અને જિંદગી ટૂંકી થઈ જાય. ગાંઠો ખોલી નાખો, જલસા ને જલસા જ છે, લ્યો. આ સનાતન સૂત્ર છે. આજ કરો તો આજે સુખી થાવ, લાખ વર્ષે લાખ જન્મે કરો તે દી સુખી થાવ. બે બળદ હોય ને એ બે લેટગો કરીને જીવે ને તો સુખી થાય. બળદ હોય તોય એ બે આમ ધોહારા તાણે ને તો ઓલા ભાઠા મારી મારીને તોડી નાખે. દાજનો માર્યો, ફેરો માર્યો, આર્યું ભરાવે આગળ, ખીલિયું ભરાવે, અને હંપીને બે બળદ હાલતા હોય તો ગળે ઘુઘરમાળ બાંધ્યો હોય ને એવા ઠુમક ઠુમક હાલે શિવના પઠિયા જેવા. અને બળદને મજા, ખેડૂને મજા, પણ બે ધોહરા આમ તાણે, મેચ ન થાય, એકબીજાનું સરખું ના કરે, લેટગો કરીને બે બળદ ન જીવે, પડખે ઊભા રાખ્યા હોય ને એકબીજાને સરસ મજાને લીલું નાખ્યું હોય તો શિંગડા મારતા મારતા. એલા હંપીને ખાતા હોય તો જિંદગીનું આ બધું પૈસો હોય, સુખ હોય, સગવડતા હોય, જીવતા ન આવડે. ગોઠવાઈ જાવ, ભૂલ સુધારવી, પોતાની ગોતવી, અને કાંઈ પણ થાય ને જે તરત પેલું વિચારે મારી ક્યાં ભૂલ પડી, એ સુખી થાય. અને આપણે શું કરીએ, આમાંની ભૂલ ક્યાં પડી, એ દુઃખી. પતી ગયું, કોઈ દી સુખ ન આવે. પણ એમ વિચારે કે મારી ભૂલ ક્યાં થઈ, તો ભૂલ સુધરે, પાપ ધોવાય અને કલ્યાણ થાય. રવિશંકર મહારાજ એમ કહેતા, એની પાસે કોઈ દીકરીઓ સાસરે જાય ને એટલે આશીર્વાદ લેવા આવે ને, દાપા રૂડા આશીર્વાદ આપો, સાસરે જાય છે. રવિશંકર મહારાજ એને મુખમાં હાકરનો ગાંગડો દે અને એક ટૂંકું સૂત્ર કહેતા, દીકરી તારે સુખી થવું તો હા આ એક જ સૂત્ર યાદ રાખજો સાસરે જઈને, શું? હું સુખી કરવા જાઉં છું, સુખી થવા જાતી નથી. પછી જો તને સુખ આવે દીકરી, આ પેલું જ ગોખી લે, હું જ્યાં જાઉં છું ત્યાં સુખી કરવા જાઉં છું. સુખમય દેવા, સાસુને દે, સસરાને દે, પતિને દે, દેરને દે, જેઠ હોય તો જેઠ, બધાને સુખી રાખ. જો બધાય તને હાથમાં રાખે, બધાય તને સુખ આપશે, ભળી જાઓ. એમાં વાત શું છે, એવો સવાયો નોકર સભ્ય થઈ જાય, અને સભ્ય હોય તો નોકર થઈ જાય. જો આવડે નહીં તો પછી નોકરની જેમ તો પછી હું પગાર તો ફાડવા જ પડે ને, શું કરે? આપણે આપણી જ વેલ્યુ ઘટાડી કે બીજું શું? માણસ કોડીનો થઈ જાય, લાખનો થઈ જાય. વાત કોનામાં? હાથમાં પોતાના ને. હે, એક માણસ હોય તો તરત આવકાર આપે, એ આવજો આવજો આવજો, તમે ના આવો તો ચા ઉગતી નથી, ચા ઉગતી નથી. એ લાખનો માણસ. અને બીજું આવે તો જાય પછી ઉપજા, જવા દો એને. કિંમત કોને કોડીની કરી નાખી?
હે તો આપણે પોતાનું જોવું જોઈએ કે આપણી કિંમત કોડીની કેમ થઈ જાય છે. એમ ભગવાનની આગળ સવાયા થઈને જો સેવકાય રહીએ, આજ્ઞા પાળીએ અને ભજન કરીએ, ધર્મ પાળીએ, સાચી સેવકાઈ કરીએ, સત્સંગને પોતાનો માનીએ, સાધુને પોતાના માનીએ, ભગવાનને પોતાના માનીએ, પડી સેવા પોતે કરવા માંડે તો જુઓ ભગવાન આપવામાં કાંઈ બાકી રાખે. ભાઈ એ કરજેછંદના ગોવિંદભાઈ કે એમ પટલાઈ મારતા હતા, સત્સંગની સેવા કરતા, સેવક થઈને રહેતા હતા, હવાયા થઈને રહેતા હતા, દાદા ખાચરની જેમ ગણાય એવા કામ કરતા હતા, તો ભગવાન આપતા હતા, માગે આપતા હતા. રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે. રાજા મહારાજા હોય ને એને મુજરો કરે, ભેટ મૂકે અને આમ સલામ કરે, મુજરો કરે. એમ રામ જરોખે બેઠ કે, દૂર ઊંચી ગેલેરીમાં ઠાકોરજી બેઠા છે. હ સરસ લખ્યું છે એ ઝરોખામાં ભગવાન બેઠો છે. જો આ જગન્નાથજી બેઠા ને રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે, સબની ભેટ સલામ ભાવના એનો સ્વીકાર કરે છે. રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત. જેને જેવું છે એવું ભગવાન આપે છે ભાઈ.